ના અમે જે ભણવા ગયા ને એવું તો આ મારી હારેથના છે ને બધે ભણ્યા જ છે, પણ અમે ભણ્યા આખું અલગ ભણ્યા. અમે સોમવારે તમને કહું સાહેબ હવેડેથી પાણી લઈને ઝાડવા પાણી પાવાનો વારો હતો, મંગળવારે ફળિયું સાફ કરવાનો વારો, બુધવારે સાહેબની ઘરે ધૂંઝાળા કરવા જવાનો વારો. એટલે બધું સેવાભાવ શીખીને પ્રાથમિક શાળામાંથી આવ્યા એટલે અહીં સહજતા લાગી. એવું નહીં કે આ નહીં હાલે ને ઓલું નહીં, આ બધું હાલે. અહીંયા આનંદ કરો, બસ નિજાનંદ કરો. અમે સ્વામી અમે જ્યારે ભણતા ને તે ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું, એટલે બધા શિક્ષકોએ અમને કીધું હતું કે સાહેબો આવે છે ગાંધીનગરથી, બધા સાનમુના રહેજો અને સવારે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને બાબરી પાડીને આવજો. અમે બધા બે ગયા હતા. એમાં સાહેબોની જીપ આવીને એક સાહેબ આ રૂમમાં વી ગયા, એક સાહેબ આ રૂમમાં વી ગયા અને એક સાહેબ અમારા રૂમમાં આવ્યા. અમે 48 જણા બેઠેલા. તો સાહેબ આવીને કીધું, છોકરાઓ અમે ગાંધીનગરથી આવ્યા છીએ, તમારા શિક્ષકો કઈ રીતનું શિક્ષણ આપે છે અમારે તપાસમાં આવ્યા છીએ. તો હું અહીંથી જે પણ સવાલ કરું કોઈ પણ છોકરો જવાબ આપશે એમાં તમારા શિક્ષકની પ્રગતિ થાય. તો અમારે ગભાને ઊભો કર્યો. ઊભો થાય ગભા, હું નામ તારું છે? ગભો. એમાં એનું કારણ છે, એને કંપની ફોલ્ડ જીભ જે જલાય ચોંટે અટકે ને. અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો, સમજ્યા? એટલે કે ગભો કે સારું સાહેબ કે બોલ ગભા, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો ગભો ઢીલો પડી ગયો કે હું કાલે આવ્યો જ નહોતો, હું આવ્યો તો હાજરી ભરાઈને વીયો ગયો તો. કેમ? મારા બા ભેહું પાવા હવેડે ગયા ને, એમાં ભેહું ભડકીને સીમમાં ગઈ હતી. હું મારા બા બે ભેહું વાહે થયા હતા, શિવ ધનુષમાં અમે નહોતા. તો કે તને નથી ખબર? નહીં. તો બે બીજાને ઊભો કર્યો, તું ઊભો થા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તી તો રોવા જ મળ્યો, શેડાળ્યું ના. તને નથી ખબર? નહીં. બે જા. તો શિક્ષકને ઊભા કર્યા, તમે શું કરો છો? છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શું કરો છો તમે? વર્ગ શિક્ષકે તમને કોઈ ગલોફામ બુધાલાલ સડે કે સાહેબ જો તમને કહો ને 40 વર્ષથી પ્રાથમિક નોકરી કરું, સમજ્યા? આના બાપુજી કાકા આખું 3 પેઢીઓ અમારી પાસે ભણી. એ બહુ બિચારા હુવાળા છોકરાઓ બધા, એના બાપાને બધા બહુ એકે ભાંગતોડ વાળા સાંભળતોડ નહોતા. આ પડતા થોડી સાંભળતોડ વાળી હોય. તો તમને નથી ખબર શિવનું ધનુષ કોને ભાગ્યું? ખબર જ મને કેવો વાંધો હું. એ ગયા વળી આચાર્ય સાહેબ પાસે, હેડમાસ્ટર પાસે. હેડમાસ્ટરને કીધું કે છોકરાઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે શું કરો છો? હું કરો છો એવું કીધું. તો હેડમાસ્ટર કહે કે હું તો વિચાર કરું. કે હું વિચાર કરો? હું વિચાર એ કરું, અમારું ગામ નાનું નિહાળ નાની, શિવનું ધનુષ આ લાવ્યું કોણ? આવડી મોટી ઘટના અહીંયા ખબર નહીં, તમને ગાંધીનગર ખબર પડી ગઈ, બહુ કહેવાય. સરપંચ પાસે ગયા. સરપંચને કીધું, ગગલાવ્યા ઘડી કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખાલી હું તમે ધ્વજવંદન માટે જાઓ, નિહાળ ધ્યાન નથી દેતા. સરપંચ કહે કે શું થયું? એ કે શિવનું ધનુષ ભાંગ્યું કોઈને ખબર નથી. ત્યાં તો સરપંચે ખીસા 10,000 રૂપિયા કાઢીને સાહેબના ખિસ્સામાં નાખી કે આયો ખિસ્સામાં નાખો. કે આ એના એ કે જેણે ભાંગ્યું એણે મહેરબાની કરીને આ વાત છે ને ગાંધીનગર કે સોપડે ન ચડાવતા. એક તો અમારા ગામમાં દીકરીઓ કોઈ દેતા નથી, અને આ પાછું તમે આ સોપડે ચડાવશો તો આખું ગામ બંધ થઈ જાય. બીજા 5,000 રૂપિયા ખિસ્સામાં નાખ્યા. તો કે આ હેના છે? કે આ 5,000 એના છે. શિવ ધનુષના કટકા મળે મને આપ્યું, હું વાડિયા દાટિયા બાકી કોઈને કેવું નથી કે શિવનું ધનુષ અહીંયા ભાંગ્યું એમ. એ મારો રામ ભલું કરે, આમ નમ હાયલું જાય. હમણાં એક દાદા 7-12ની નકલ કઢાવવા તાલુકા પંચાયતની ઓફિસે ગયા છે. ગામડાના દાદા બિચારા કિચોડ સાયકલ લઈને આમાં વાહેલા વિલ માવડો ડૂટો નીકળી ગયેલો આમાં હાયલા જાય. એમ તાલુકા પંચાયતની ઓફિસે પૂગા આવી દિવાલ હતી, તો દિવાલે સાયકલ ઠેરાવી. ઠેરા બબુ એ ગૂગલનો શબ્દ નથી, સ્ટેન્ડને ઘોડી નો આડી જ મૂકવી પડે. તો ઓલા વોચમેન કાકા ભાળી ગયા કે ઓય દાદા ઓય, હા એ સાયકલ નથી લઈ ગયો? હા એ સાયકલ નથી લઈ ગયો? કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ના આવે, મેં તાળું મારી દીધું. રામ ભલું કરે. આ હાજર જવાબીની વાત છે. આ બાપ દાદા હાવ ભીણા નહોતા, ગીણા હતા. બોલો જો હાવ કોઠા હોય જોડે બેવો તો મજા જ આવે રાખે. હમણાં 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને, તો એક દાદાને આમ પસાર થવું. જે દાદા પસાર થતા ને એ દાદાએ 4 દાદાને કીધું, હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા એ ગામમાં પારાયણ બેઠી. લે હાલે કેટલા દી થયા બેઠી?
કે 2 દી છે બેઠીને મને ખબર નહીં. હે ઉકાભાઈ? તે ઉકાભાઈ બોલ્યા, આ એ બેઠી છે પણ આપણને ત્યાં કઈ મગજમાં ઉતરે એવું છે નહીં. કાં? આ હિન્દીમાં વાસે ભાઈ. હે હિન્દીમાં વાસે, કઈ મગજમાં ઉતરે નહીં. હું ત્યાંથી ચોથા દાદા બોલ્યા, કથા ભલે ની હિન્દીમાં હોય, બુંદી ગાંઠિયા મોહલ થાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય ને ભાઈ. બોલો આ ભૂખા રે, 2 હાથ જોડીને પ્રાર્થના કરું, આ વડીલો જ આપણું સાચવી રાખ્યું. કેવું ખિસ્સામાં 10 લાખ રૂપિયાનો ડટ્ટો પડ્યો, કઈ મોદના તોરાનો છૂટે રાખે. એ થઈ રહી તોય મોઢું આવડું થઈ જાય. પૈસામાં મજા નથી, તમારા હૃદયના ખૂણામાં ક્યાંક એવી મજા પડી છે. હું કાયમિકને માટે કહું કે 5,000 થી 2,000 ની નોટની સફર કરી ગયા છે. એ આપણો ખુદનો નિજાનંદ ભૂલી ગયા, આપણું અસ્તિત્વ ભૂલી ગયા, આપણા રીતિ રિવાજો અને પરંપરાઓ ભૂલી ગયા. એને તાજું કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો. ઉભર્યો ધીમે ધીમે એમ કટકે તાળીઓની મને વ્યવસ્થા નહીં થાય એટલે ઘડી ખમો, અને મારા તાળીઓનો વગાડો જ કાંઈ નહીં. પણ એક જ વસ્તુ કરવાની, હું ખબર, આમ પથું જેમ હદડ નહીં બેહતા, શરીરને થોડુંક મોકળો મૂકી દો, આનંદ આવશે. સમજ્યા? મજા તમારા હૃદયના ખૂણા પડી છે. હિતેશ અંટાળામાં મજા નથી. એ તો જેદી તેદી 160 ભાવની ત્રાંબાન લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. મજા કરો. ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત જીવ માથે, જમડા ફરે જેમ તેતર માથે બાજ. દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. 9 રસની અંદર ભગવાને એક હાસ્ય રસ ઉમેર્યો. એમાં હું કેટલો ભાગ્યશાળી કે આવડી મોટી મેદનીમાં મને ભગવાને કંઈક આપ્યું અને એ હું તમને આપું છું. અને મનમાં છે ને હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે હું આવી રીતે આમ તમને આમ આશીર્વાદ ન આપી શકું. એ મારા કોઈ કર્મની તેવડ નથી મારી પાસે કોઈ એવું મહામંત્ર હું તમને આમ કરું તો નિર્મળ બાબાને જેમ તમે બધા સુખી થઈ જાવ એવું આપણી પાસે કાંઈ નહીં. તમે સમજ્યા? આપણી પાસે એવું કાંઈ છે નહીં. પણ આપણી પાસે એક વસ્તુ છે, લ્યો, એ છે અનુભવ. આ સંતોની હાજરીમાં કહું, અનુભવ એટલે કે જ્યાં સુધી કલાક, અડધી કલાક, 1.5 કલાક, 2 કલાક, 3 કલાક સુધી તમે અહીંયા આમ હામાં આપણે બધા બેઠા છીએ, તમારી પાસે આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને એ કલાક, 1.5 કલાક, 2 કલાક માટે મને આપી દો. આઈ પ્રોમિસ યુ, જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવતો. એ મહેનત મારી રહે. મજા કરો ને મારો બાપૈયો, આવું સારું આખું મળ્યું છે. ફૂંકાઈ ગયેલ કાશરી જેવા મોઢા લઈને બેવો, મોજ કરો ને મારો બાપૈયો. રામના રાજ છે, ભોગવો ને યાર. લે રખડી લીધા જેવું છે. લ્યો, 40 વર્ષ પેલા અહીંયા આપણે નોયમું ભરવા આવતા છે, આપણા વડીલોને પૂછજો તો આવું કઈ વ્યવસ્થા નામે કઈ હતું ખરું? આ બધાના તપ પાયકા. રામના રાજ હવે આવ્યા મારો બાપુ. લે રખડી લ્યો. દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. અહીંથી કલાક, 1.5 કલાક મારો વારો આવે ત્યાં સુધી બોલું તમને કંઈક એવી આમાં મગજમાં મારા વાતની કોઈ પણ પીન ચોટી જાય. સવારે બ્રશ કરતા હો, સ્નાન કરતા હો, ભાખરી ખાતા હો, કદાચ માળાઈ ફેરવતા હો, અને વિચારવામાં મારી કોઈ પણ વાત યાદ આવી જાય ને હિતેશ અંટાળો ચહેરો મગજમાં ચડે, ખાલી એટલું થઈ જાય માળા ફેરવતા ગમે એમ. હવે એટલું ઠહકલામાં જો હું ઠહકલું કાઢું તોય તમને દાંત આવે છે, તો ચહેરા ઉપર સ્માઇલ રાખો, જિંદગી કેટલી મસ્ત લાગે યાર. મુસ્કુરાતે રહો, આપ વડતાલ ધામ મેં હે. દાંત કાઢતા શીખી જાઓ ભાઈ, હાથ કાઢો નહીં. અમે આ તો હવે આ જોઈએ તો બહુ સારું થઈ ગયું.